તો આજે આપણે જઈ રહ્યા છીએ અને આજે લગભગ અહીં છે ને ઠંડુ વાતાવરણ છે, બહુ જોરદાર ઠંડુ વાતાવરણ છે. અને આજે આપણે રોકાવાનું છે, લગભગ ખંભાળિયાની મહી રોકાવાનું થશે, કેમ કે આપણે ચાર્જિંગ પણ લેવાનું છે અને બધું છે તે આપણે જે આપણું બેગ ચોરે કે છે એમાં સામાન ગયો છે, એટલે બધું સામાન ખરીદી કરવાનો છે. એટલે આપણે જોઈ શકો છો નજારો એટલો જોરદાર નજારો છે અહીં પાછો આજે, અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે. હવે અહીંથી મિનિમમ હવે દ્વારકા તો બહુ નથી રહ્યું, હવે 90 કિલોમીટર દ્વારકા રહ્યું છે. હવે આપણે જઈ રહ્યા છીએ, આપણે જે પહેલાં જે લોકેશન આપ્યું હતું ત્યાં જઈ રહ્યા છે. તો બને ત્યાં સુધી આપણા વિડીયો દરેક જોતા રહેજો. અને આપણા તો ડેલી પણ બ્લોગ આવતા રહેશે, કેમ કે આપણે અને આજે મેં મારી જે બેગ ખોવાઈ હતી એટલા માટે હું નિરાશ હતો અને આરામ પણ નહીં મળ્યો, કેમ કે આખી રાત જાગેલો છું અને સવારે 3 વાગ્યાનો નીકળી ગયો છું, કેમ કે ટેન્શનમાં તો ઘણી બધી તકલીફો પડે છે. એટલે હું તમને એવું કહું છું કે બને ત્યાં સુધી આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે હું કેવી તાપમાં મહેનત કરું છું. અને અત્યારના વાગ્યા છે 10:30 અને હવે નીકળી રહ્યા છે આપણે 22 કિલોમીટર કાપીને ત્યાં રોકાઈશું, અને પછી મોડા આપણે જે કાપીશું પછી દ્વારકા આપણે કાલે પહોંચી જઈશું અને બધાના દ્વારકાના દર્શન લાઈવ કરાવીશું. અને તમે બધું જોઈ શકો છો કેવો નજારો છે. સામે છે ને એ રિલાયન્સ કંપની છે મોટી. બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો. તો હું ખારા તાપમાં આટલી બધી મહેનત કરું છું, તમને બધું બતાવું છું. તમે ખાલી મારા વિડીયો જોતા રહેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે નવા હોય તો અમારે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરતા રહેજો અને રીલ્સો શેર કરતા રહેજો. અને તમને બતાવું છું, તમે જુઓ આગળ કેવો નજારો છે. તમને એવું લાગતું હશે પણ અહીં દૂર દૂર તક કંઈ છે નહીં. અને હું ખરા તાપમાં આટલી બધી મહેનત અને આટલા બધા બ્લોગ બનાવું છું, અને કેમ તમને બતાવવા નવું બધું. એટલે હું તમને એવું કહું છું, લાઈક કરો, કોમેન્ટ કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો. અને તમે નવા હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો અને વિડીયો અમારા ઇન્સ્ટાગ્રામના પણ શેર કરો. અને તમે જોઈ શકો છો કે આ બધું કેવું બધું એ છે. અને તાપમાં કે સાયકલ ખેંચવી એ સહેલી નથી, કેમ કે મહેનત કરું છું અને આપણે મહેનત કરીને નામ બનાવવાનું છે. બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો. તો આ હાઈવે રોડ છે અને આપણે અહીંયા રોકાયા છે. આ હોટલ છે ત્યાં આપણે રોકાયા છે અને તમે જોઈ શકો છો બહુ સરસ છે. અને અહીંયા બધા ખાટલા પણ છે અને આપણે સૂવાનું પણ છે, બધું અહીં થઈ જશે. અને આ છે આપણી સાયકલ, અને અહીંયા સીસીટીવી કેમેરાથી મળી બધું છે. અને હાઈવે રોડ છે અને આપણે અહીં રોકાયા છે અને આપણે સવારમાં અહીંથી નીકળી જઈશું દ્વારકા તરફ.